સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર જે આપણું 13 છે એના વિશે આપણે જે પ્લેટો છે મુદ્રાવર્ણીય પ્લેટો એના વિશે આજે આપણે વિસ્તૃતથી ચર્ચા કરવાના છે. આપણો ચેપ્ટરનો આ અંતિમ લાસ્ટ ટોપિક છે, તો ચલો એના વિશે આજે આપણે સમજીએ. તો પૃથ્વીનો જે આખો પોપડો છે એવા 7 પોપડાઓ આવેલા છે અને આ પૃથ્વીના પોપડાઓ છે એ ખડકો છે એ અર્ધપ્રવાહી ખડકો ઉપર તરી રહ્યા છે. એટલે એ જે તરી રહ્યા છે, જેમ કેવું સમુદ્રમાં સ્ટીમર હોય તો એ સમુદ્ર ઉપર જે તરતું હોય અને જે હલનડોલન કરતું હોય એવી જ રીતે આ ખડકો છે એ આ પૃથ્વીના જે પોપડો છે એ આ અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યું છે. હવે જે તરી રહ્યું છે એના લીધે એ જે પોપડો છે એનો જે પડ છે એ પડ છે એનું નામ છે એસ્ટેનોસ્ફિયર. તો આ અર્ધપ્રવાહી છે અને એના પર તરી રહ્યો છે. હવે શું થાય છે કે જે પેટાળની ગરમી છે અને એના લીધે ઉદ્ભવતા ભૂસપાટી પર એના જે તરંગો છે, હવે ધારો કે તમે સમજો કે એક તપેલીમાં જો પાણી ગરમ કરવા મૂક્યું હોય અને એની પર તમે પતરું કે ઢાંકણ કોઈ ઢાંક્યું હોય તો એ ઢાંકણ જેમ જેમ વરાળ થશે એમ એને થોડું ઊંચું નીચું થશે. તમે ઓબ્ઝર્વ કરજો આ વસ્તુને, તો જ્યારે પણ જેવી વરાળ દબાણ કરે છે એવું જ એ ઢાંકણ હશે એ ઉપર નીચે સહેજ હલશે. તો સેમ આ પ્રક્રિયા થાય છે કે એની ભૂસપાટી જે અંદર જો આપણે કહીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં ખૂબ ગરમી રહેલી છે અને આ ગરમી છે એ સીધી પૃથ્વીની જે સપાટી છે એની ભૂસપાટી એટલે કે એની જમીન સપાટી છે એની ઉપર દબાણ કરે છે. એ દબાણ કરે છે એટલે શું થાય છે તો કે જે આ પૃથ્વીના અલગ અલગ પોપડાઓ છે એની ઉપર દબાણ થાય છે અને પરિણામે એ ખસે છે. કેવી રીતે ખસે છે? તો કાં તો એ પરસ્પર સાથે ખસે છે, એ મતલબ કે એકબીજાની સામે ખસે છે, કાં તો એ એકબીજાની વિપરીત દિશામાં ખસે છે, વિરુદ્ધ દિશામાં જાય છે, અને કાં તો એકબીજાથી દૂર ખસી જાય છે. તો આવી અસરો કેટલી આ જે સપાટી ઉપર દબાણ થાય છે એના લીધે થાય છે. હવે આ જે પરિણામે આ પૃથ્વીની જે સપાટી ખસે છે અને એના લીધે મોટા જે ખડકો છે કે મોટા ટુકડાઓ છે એ ટુકડાઓ રચાય છે અને આવા જે ટુકડાઓ છે એ છે 7 મૃદાવર્ણીય પ્લેટો. ભવિષ્યમાં ખસતી રહી છે અને ભૂતકાળમાં પણ આ જે છે એના વચ્ચે પરસ્પર આવો કંઈક ભૂસપાટી ઉપર કેટલાક એવી સંકલન થાય છે કે ઘણા લીધે ભૂમિગત આકારો છે એમાં ઘણા ફેરફારો થતા આવ્યા છે અને એના લીધે 7 મૃદાવર્ણીય પ્લેટો રચાય છે. એ પ્લેટોના નામ છે, પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી છે એ ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી છે દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથી છે યુરેનિયમ પ્લેટ, પાંચમી છે આફ્રિકન પ્લેટ, છઠ્ઠી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિકા પ્લેટ. તો આ 7 પ્લેટો છે એ 7 પ્લેટોની રચના થઈ છે. કોના લીધે થઈ છે? તો જે ભૂસપાટી જે અંદર જે પૃથ્વીનો પોપડો છે એ પોપડામાં જે તરંગો ઉદ્ભવે છે પૃથ્વીના પેટાળમાં એના લીધે ભૂસપાટી છે એના ઉપર હલનચલન થાય છે, એના દબાણ થાય છે. એ દબાણ કઈ તરફ થાય છે? ઉપરની તરફ થાય છે. એટલે એ દબાણ થવાના લીધે એ ભૂસપાટી છે હલે છે અને એ હલે છે, એ વધારે દબાણ છે એના લીધે એ ટુકડાઓમાં વિભાજિત થઈ ગઈ છે અને એ ટુકડાઓ છે આ 7 ટુકડાઓ છે. મેં તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. તો પહેલી છે અપસારી પ્લેટ. અપસારી પ્લેટ કોને કહેવાય? તો જે આ તમારે ટુકડાઓ સમજી લેવાના કે ભૂમિના ટુકડાઓ છે, જે ખડકો જે અર્ધપ્રવાહી ખડકો છે એની ઉપર જે પૃથ્વીના ટુકડાઓ છે કે પૃથ્વી જે એની સપાટી છે એ જે તરી રહ્યા છે એ આ ટુકડાઓ છે. અને અપસારી પ્લેટ એટલે જે છે એ પ્લેટો એકબીજાથી દૂર, તમે સમજો તો દરિયા કિનારો છે અને એ દરિયા કિનારા ઉપર લાકડાના ટુકડાઓ છે, એ લાકડાના ટુકડાઓ તરી રહ્યા છે. હવે તરી રહ્યા હોય એટલે એની ઉપર કેટલીક પ્રવૃત્તિ હિલચાલ થવાની છે ટુકડાઓમાં. કાં તો એ જે વમળો છે કે એના તરંગો છે દરિયાના એના લીધે એ ટુકડાઓ નજીક આવશે, કાં તો એ શું થશે એકબીજાથી દૂર ખસશે. અને ત્રીજી અસર કેવી બનશે? ક્યાંય દૂર ફેંકાઈ જશે. તો આ અસરો થાય છે. એક ટુકડો એવો છે કે એ જે ભૂસપાટીના જે ખડકો છે એના જે ભૂસપાટી છે એ એકબીજાથી દૂર ખસે છે. તો જે દૂર ખસે છે એને કહેવાય છે અપસારી પ્લેટ. એવી પ્લેટો પણ એવી છે કે એ જે એકબીજાની નજીક આવે છે. તો એકબીજાના ટુકડા છે તરતા એકબીજાની નજીક આવી રહ્યા છે એને કહેવાય છે
રૂપાંતરિત પ્લેટ. એટલે આ ત્રણ પ્લેટો છે કે અપસારી પ્લેટ છે કે જે એકબીજાની દૂર ખસી રહ્યા છે, અભિસારી છે કે એકબીજાની નજીક આવી રહ્યા છે, અને રૂપાંતરિત પ્લેટ છે કે એકબીજાની વિપરીત દિશામાં એ ખસી રહ્યા છે. એક ઉત્તર જાય છે, એક દક્ષિણ જાય છે, એક પૂર્વ જાય છે, એક પશ્ચિમ જાય છે, એટલે એકબીજાની વિપરીત દિશામાં ખસી રહ્યા છે. તો આ ત્રણ પ્રકારની પ્લેટો છે. એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. મેં જેમ તમને સમજાવ્યું એમ કે અપસારી પ્લેટ કોને, તો કે જે એકબીજાથી દૂર ખસી રહી છે. અપસારી એ શબ્દ આવે એટલે યાદ રાખવાનું, એકબીજાની દૂર ખસી રહી છે. અભિસારી હ આવે તો અભિસારી પ્લેટ, અભિ એટલે એકબીજાની નજીક આવી રહી છે. અને રૂપાંતરિત પ્લેટ, રૂપાંતરિત એટલે એકબીજાની વિપરીત દિશામાં ખસી રહી છે. ફરીથી યાદ કરીશું, અપસારી એટલે શું, તો કે અપસારી એકબીજાની દૂર ખસી રહી છે. અભિસારી અભિ યાદ આવે એટલે એકબીજાની નજીક આવી રહી છે. અને રૂપાંતરિત પ્લેટ એટલે એકબીજાની વિપરીત દિશામાં એ ખસી રહી છે. આગળ જોઈએ તો શું છે કે આ પ્લેટોની જે હિલચાલ થાય છે ત્યાંથી જે ભૂમિખંડો છે એ ભૂમિખંડોના કેટલાય આકારોમાં ફેરફાર જોવા મળે છે. કયા કયા આકારો છે તો જુઓ તમે, હિમાલય પર્વત બની ગયો. હિમાલય પર્વત વર્ષો પુરાણો કે સદીઓથી છે એવું નથી. એ આ ભૂમિગત આકારો છે, આ બધી ક્રિયાઓ થાય છે કુદરતી, અને એ ભૂસંકલનની ક્રિયાઓના લીધે જ આ હિમાલય પર્વતનું નિર્માણ થયું છે. કેવી રીતે થયું છે તો કે જ્યારે આ પ્લેટો એકબીજાની નજીક આવી રહી હશે, આવી જ કોઈ એક પ્લેટો હશે કે જે એકબીજાની નજીક આવી રહી છે, અને એકબીજાની નજીક આવતા એ ભૂમિગત આકારમાં હિમાલયના પર્વતનું રચના થઈ ગઈ. એવી રીતે ઘણી પ્લેટો છે એકબીજાથી દૂર ખસી રહી હશે, તો જ્વાળામુખીનો વિસ્ફોટ થાય અને દૂર ખસી રહી હોય ત્યારે એમાં ખાડાઓ પડી જાય અને તળાવો છે કે દરિયા કિનારા છે આ બધાનું નિર્માણ થાય. તો આ બધી પ્લેટો છે એના હિલચાલથી એના ભૂમિગતના સ્થાનો અને આકારોમાં, ભૂમિ જે આપણી જમીન છે એના આકારોમાં અને એના સ્થાનોમાં ફેરફાર થયા છે. તમે જોજો તો વાહનો છે, અત્યારે ચોમાસાની સિઝન છે તો વાહનો જેટલા જેટલા જશે એટલો ઘસારો વધારે પડશે. હવે જ્યાં ઘસારો વધારે હશે ને ત્યાં ખાડા થઈ ગયા હશે. તો જ્યાં જ્યાં રસ્તાઓ પર ઘસારો વધારે પડશે એટલે કે વાહનોના ટાયર જ્યાં વધારે ટકરાશે અને ત્યાં જો કોઈ એ રસ્તો હશે એ પોલું હશે અથવા તો ઊંચું હશે, તો એ જગ્યાએ ટાયર અથડાવાથી એમાં વધારે ખાડા પડતા રહેશે. શું થાય છે આમાં પણ એક વસ્તુ થાય છે કે જ્યાં આ પ્લેટોની વાત કરીએ તો એ પ્લેટો જ્યારે નજીક આવે છે ત્યારે પહાડો રચાય છે, અને જ્યારે એ દૂર થતા જાય છે ત્યારે એમાં તળાવ કે સમુદ્રની દરિયા કિનારાની રચના થાય છે. ક્યારે થાય છે તો કે જ્યારે આ પ્લેટો છે, આ પ્લેટો વિપરીત રૂપાંતરિત ક્રિયાની આપણે વાત કરીએ કે રૂપાંતરિત પ્લેટ, તો પ્લેટો છે એકબીજાની વિપરીત દિશામાં ખસે છે. એટલે કે આ ખસતી હોય તો બીજી આ સાઈડમાં ખસતી હોય. તો વિપરીત દિશામાં જે ખસી રહી છે એ શા માટે છે તો કે ભૂકંપ અને જ્વાળામુખી ક્રિયાઓ છે એની પાછળ જવાબદાર છે. ભૂકંપ આવે છે, તમે જોયું હોય તો ભૂકંપ આવે ત્યારે શું થાય તો અચાનક છે ધરતી ધ્રુજવા માંડે, એમાં ફાટો પડી જાય, તિરાડો પડી જાય, ક્યારેક ક્યારેક મોટી મોટી ઇમારતો હોય છે એ પણ ધરાશાયી થઈ જાય છે, તૂટી પડે છે, અને જાણે જમીન હમણાં ફાટી જશે આપણને એવું થાય. તો આના લીધે જે ફાટ પડે છે એ ફાટના લીધે જે વિપરીત દિશામાં જાય છે એની પાછળ શું જવાબદાર છે તો જ્વાળામુખી અને ભૂકંપ જવાબદાર છે. આ જે પ્લેટો છે એ બીજાથી દૂર જઈ રહી છે એનું કારણ શું છે તો એના માટે આ જ્વાળામુખી અને ભૂકંપ જવાબદાર છે. પ્લેટો છે એ એકબીજાથી દૂર ખસે છે, એના લીધે શું થાય છે તો કે ભૂમિખંડો અને મહાસાગરોનું નિર્માણ થાય છે. જેમ મેં તમને કહ્યું કે પ્લેટો એકબીજાથી દૂર ખસી રહી છે એટલે જગ્યા પડી ગઈ એટલે એ જગ્યાએ પાણી એનું સ્થાન મૂકી દીધું, અને એના લીધે મોટા મોટા મહાસાગરો અને ભૂમિખંડોનું નિર્માણ થયું. પૃથ્વી પર આવેલા જે ભૂમિખંડ છે એ ભૂમિખંડ છે એ પરસ્પર ખસતા જ રહે છે. એટલે આવી રીતે ક્રિયાઓ ચાલતી રહે છે. જેમ દરિયા કિનારા ઉપર લાકડાના ટુકડા હોય છે તરતા રહે છે, કાં તો એકબીજાને અથડાય છે, કાં તો એકબીજાથી દૂર ખસે છે, અને કાં તો એકબીજાની દૂર છેડે જઈને ત્યાં દૂર જતા રહે છે. તો આ જ ક્રિયાઓ થતી જ રહે છે, અને એના પરિણામે આપણા જે ભૂમિગત દ્રશ્યો છે, આપણા જે જમીનની સપાટી ઉપર ખાડા, ટેકરા, ક્યારેક પહાડો, ક્યારેક ઊંચાઈ, તળાવો, તો આ બધાનું ક્રિયાનું નિર્માણ થયું છે. આગળ આપણે વાત કરીએ તો આપણો જે ભારત છે એ ભારત દેશ છે એ વર્ષો પૂર્વે ગોંડવાના લેન્ડ નામના પ્રદેશનો એક ભાગ હતો. તો
તો આ ગોંડવાના લેન્ડ નામનો પ્રદેશ હતો, જે ભૂમિખંડ હતો, વિશાળ ભૂમિખંડ, એટલે એવું કહે ને કે મોટો જમીનનો ટુકડો હોય, ઘણો મોટો. આપણે પૃથ્વીનો નકશો જોયો છે અને અગાઉના લેક્ચરમાં અગાઉના વિડીયોમાં મેં તમને બતાવ્યો છે દોરીને પણ. તો અલગ અલગ ટુકડા છે પૃથ્વીમાં જોવા મળે છે અને એ બધા ટુકડા છે એ દરિયા કિનારા, મતલબ કે જે સપાટી છે દરિયાની એની ઉપર તરી રહ્યા છે. એટલે વિશાળ મોટો ટુકડો હતો, ભૂમિખંડ હતો, એનું નામ હતું ગોંડવાના લેન્ડ. અને આપણો જે ભારત દેશ છે એ પણ આ વિશાળ જે ભૂમિનો ટુકડો છે એનો જ એક ભાગ હતો. પરિણામે એવું થયું કે આવી રીતે આ જે પરસ્પર આવી પ્લેટો છે, અભિસારી પ્લેટ કે અપસારી પ્લેટ કે રૂપાંતરિત પ્લેટો, તો આવી જે ભૂમિના સંકલનને છે કે ભૂમિના જે દબાણ થયું એ દબાણના પ્રતિક્રિયાએ શું થયું હતું કે આ ગોંડવાના લેન્ડના અલગ ટુકડા થઈ ગયા. અને ટુકડા થઈ ગયા એ અલગ દેશોમાં એ વિભાજિત થયા. તો આ જે ગોંડવાના લેન્ડનો જે આખો વિસ્તાર છે, મોટો જે ભૂ ટુકડો છે, ભૂમિ સપાટીનો જે જમીનનો ટુકડો છે, એની અંદર કયા દેશો સમાવેશ થતા હતા? તો જે આજના છે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, આપણો ભારત પણ એમાં આવી જાય, ઓસ્ટ્રેલિયા આવી જાય અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ આ એક જ ગોંડવાના લેન્ડના ટુકડામાં થતો હતો. એટલે આટલો મોટો વિશાળ ટુકડો હતો અને પરિણામે આવી કુદરતી પ્રતિક્રિયાઓ થઈ અને આ જે ટુકડો છે મોટો એ 7 ખંડોમાં અલગ દેશોમાં વિભાજિત થઈ ગયો. ઇન્ડો ઓસ્ટ્રેલિયન, હવે જોઈએ કે હિમાલયની રચના કેવી રીતે થઈ. તો આ જે 7 પ્લેટો છે એમાંથી જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ઉત્તર તરફ ખસવા માંડી. ઉત્તર તરફ એટલે પૃથ્વીનો ગોળો હોય તો ધીમે ધીમે ઉપર તરફ ખસવા માંડી. કઈ પ્લેટ? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ઉત્તરની તરફ ખસવા માંડી અને જેનો ઉત્તર ભાગ છે એ યુરેશિયન પ્લેટની નીચે ખસી ગયો. એ ઉપર તરફ ખસવા માંડી એટલે ઉપરની તરફ પણ પ્લેટ હતી. કઈ પ્લેટ હતી? તો કે યુરેશિયન પ્લેટ હતી. હવે જેમ ધારો કે એની કોઈ પ્લેટ ખસે છે તો ખસતા એનો ઉપરનો ભાગ છે એ યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. શું થયું? તો કે આ ભૂ સપાટી છે એના વચ્ચે અથડામણ થઈ અને અથડામણ થઈ એના લીધે શું થયું? એના પરિણામ સ્વરૂપે હિમાલયનો ઉદ્ભવ થયો અને હિમાલયની સાથે એશિયા, મધ્ય એશિયા છે એ મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓ છે. પર્વત શ્રેણીઓ એટલે એક જ પર્વત ના હોય પણ પર્વતની શ્રેણીઓ આખી શૃંખલા હોય, તો એ પર્વત શ્રેણીનું ઉદ્ભવ થયું, એમાં નિર્માણ થયું. શું થયું? ફરીથી સમજીએ તો જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એ ધીમે ઉત્તર તરફ, ઉત્તર એટલે ઉપરની સાઈડમાં, બરાબર, દક્ષિણ એટલે નીચો છેડો, પૂર્વ એટલે તમારો જમણો ભાગ અને તમારો ડાબો હાથ એટલે પશ્ચિમ છેડો. આ યાદ રાખવાનું. એટલે ઉપર તરફ, ઉત્તરની તરફ ઉપર ધસતી ગઈ અને આ યુરેશિયન પ્લેટની નીચે એનો જે છેડો છે એ આવી ગયો, એને નીચે ધસી ગઈ એટલે બંને પ્લેટો ટકરાઈ. આ ટકરાવાના લીધે પરિણામ સ્વરૂપે હિમાલયનો ઉદ્ભવ થયો અને જે મધ્ય એશિયા છે એ મધ્ય એશિયામાં પણ આપણો ભારત દેશ છે એ એશિયા ખંડ છે, એને આ ભારત દેશ છે અને ભારત દેશની ઉત્તરે એશિયા ખંડ આવેલો છે એટલે મધ્ય એશિયામાં પણ પર્વત શ્રેણીનું નિર્માણ થયું. ઉત્તર દક્ષિણ તરફથી આવતી નદીઓ છે, આ નદી ઉત્તર એટલે ઉપર અને દક્ષિણ એટલે નીચે, તો ઉત્તર દક્ષિણ તરફથી જે આવતી નદીઓ છે એ નદીઓના શું થયું? કામ પુરાવાથી મેદાનો રચાયા. નદીઓ છે તો નદીઓ સાથે એનું કામ લઈને આવે, કામ એટલે કચરી માટી હોય તે, તો એ નદીઓ આ ઉત્તર અને દક્ષિણ તરફથી વહેતી હતી એટલે એના લીધે કાંપના મેદાનો છે એ કાંપના મેદાનો વિસ્તર્યા, પથરાયા. હવે જ્યારે
પશ્ચિમ દિશામાં ભારતનો નકશો છે પૃથ્વીના તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો યાદ રાખવાનું કે અ બ અને ઈ એટલે જે પૃથ્વીનો નકશો આપણા ભારત દેશનો નકશો છે પૃથ્વી પર તેની પશ્ચિમે અરબ સાગર આવશે એની પૂર્વે આવશે કયો તો એની પશ્ચિમે આવશે અરબ સાગર એની પૂર્વમાં આવશે એ બંગાળાની ખાડી અને એની દક્ષિણમાં આવશે હિન્દ મહાસાગર એટલે અરબ સાગર હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી આ તમારે યાદ રાખવાનું છે તો એ પ્રમાણે આજે પશ્ચિમ અને જે ઉત્તરનો છેડો છે એની પણ પૃથ્વીનું ભૂસંકલન થયું જ્વાળામુખીનો વિસ્ફોટ થયો અને એના લીધે છે એ પૃથ્વીનો ખાસો એવો ભાગ છે તો જમીનના જે દરિયાની પેટાળ છે એની અંદર એક જમીનનો ટુકડો છે ધસી ગયો અને પરિણામે છે તો પશ્ચિમ સાઈડમાં અરબ સાગરનું નિર્માણ થયું હવે આજે પ્લેટોની પ્રતિક્રિયાઓ છે જમીનનું જે રૂપાંતરિત જે ભૂસંકલન થયા કરે છે આ તરંગો ઉદ્ભવવાના લીધે પૃથ્વીના પેટાળની ગરમીના લીધે શું છે જમીનના પોપડાઓ છે એ કાં તો દૂર ખસે છે કાં તો નજીક આવી જાય છે કાં તો એકબીજાની વિપરીત દિશામાં જતા રહે છે તો આના પરિણામે આપણા જે દેશમાં આપણા દેશની જ વાત કરીએ તો ઘણી બધી પર્વત શ્રેણીઓ રચાઈ છે ઘણા બધા પર્વતોનું પણ નિર્માણ થયું છે અને એનું મોટું ઉદાહરણ છે આપણો હિમાલય પર્વત હિમાલય પર્વતનું નિર્માણ થયું છે એના લીધે છે તો નદીઓ છે એ નદીઓનું પણ નિર્માણ થયું છે કારણ કે જ્યાં જ્યાં પૃથ્વીના પોપડા ખસી જાય છે ત્યાં એક નદી અથવા તો સાગર ઉદ્ભવે છે તો આ નદીઓનું પણ નિર્માણ થયું છે એવી કઈ નદી તો કે ગંગા યમુના બ્રહ્મપુત્ર જેવી નદીઓનું નિર્માણ થયું છે અને સાથે સાથે આપણો જે ભારત દેશ છે એ અનેક ભૌગોલિક જે ભૂપૃષ્ઠ છે આપણું એ વૈવિધ્યસભર રચના ધરાવે છે તો અહીંયા આપણો પાઠનો અંતિમ ટોપિક છે એ પૂર્ણ થાય છે તમારે બધાએ તમારું સ્વાધ્યાયના જે ક્વેશ્ચનના આન્સર છે એ લખવાના છે થેન્ક યુ